તો સુરતના સચિન વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે। માત્ર ₹1ના સામાન્ય વિવાદમાં એક લોન્ડ્રી માલિક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। તો ઘટનાની વિગત એવી છે કે રાજ અભિષેક સોસાયટીમાં દિલીપ કનોજિયા પોતાની લોન્ડ્રી ચલાવે છે, ત્યારે કપડાં ઇસ્ત્રી કરવાના ચાર્જમાં માત્ર ₹1ના વધારા બાબતે પાડોશમાં રહેતા દીક્ષિત પરિવાર સાથે તેમનો વિવાદ થયો હતો। ત્યારે આ નજીવી બાબતની અદાવત રાખીને રાત્રિના સમયે વિનીત દીક્ષિત અને શુભમ દીક્ષિત નામના શખ્સોએ દિલીપ પર હુમલો કરી દીધો હતો। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે હુમલાખોરો લાકડાના મોટા ફટકા લઈને દિલીપ પર તૂટી પડ્યા હતા। દિલીપ પોતાનો જીવ બચાવવા રસ્તા પર ભાગતો રહ્યો, છતાં આરોપીઓએ તેને ઘેરી લઈને લાતો તેમજ લાકડીઓથી બેરહેમીથી માર માર્યો। ત્યારે આરોપીઓએ તેનું ગળું દબાવી અને છાતી પર પગ રાખીને તેને જાનથી મારી નાખવાનો પ્રયાસ પણ કર્યો હતો। ઇજાગ્રસ્ત દિલીપ કનોજિયાએ આ મામલે સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે।